તો આણંદમાં પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો, જેમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય સમારોહ। સમસ્ત બ્રહ્મ સમાજની શક્તિને કેન્દ્રીકરણનો હેતુ 1500થી વધુ યુવક યુવતીઓએ પરશુ દીક્ષા ગ્રહણ કરી। બ્રહ્મ યુવા શક્તિ સેના ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સમસ્ત બ્રહ્મ સમાજના સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના દિવસે આનંદમાં પરશુરામ દીક્ષા સમારોહનું આયોજન કરેલું છે, જે ખૂબ જ અતિ સુંદર છે। એમાં 1500 જેવા બ્રાહ્મણોએ ભાગ લીધો છે અને ખરેખર જતીનભાઈ ઠાકર અને બ્રહ્મબંધુએ મળીને આ જે આયોજન કર્યું છે એ આનંદ ખાતે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં થવું જોઈએ। કેમ કે બ્રહ્મ તેજો બલમ બલમ અને શસ્ત્ર અને શાસ્ત્રનું સમન્વય એટલે બ્રાહ્મણ જો જાગૃત હશે તો ચારેય વર્ણ જાગૃત હશે અને એને જાગૃત કરવા માટે ગામે ગામ, શહેર શહેર, તાલુકા વાઇઝ દરેક જગ્યાએ પરશુરામ દીક્ષા યજ્ઞ થવો જ જોઈએ। આજ રોજ આણંદ ખાતે બ્રહ્મ શક્તિ સેના દ્વારા પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરના મોટી સંખ્યાના ભૂદેવો આજે પરશુ દીક્ષાના માધ્યમથી જોડાઈ રહ્યા છે। બ્રહ્મ શક્તિ હંમેશા સનાતન ધર્મ સર્વોપરીના મંત્ર સાથે કાર્ય કરી રહી છે। આગામી દિવસોમાં વધુમાં વધુ જિલ્લાઓમાં યુવાનો સંગઠિત થાય અને બ્રહ્મ શક્તિ સેના દ્વારા પરશુ દીક્ષાનું આયોજન થશે। આજે આ પરશુ દીક્ષાના ભવ્યાતિભવ્ય કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે અને આજે લગભગ 1500 જેટલા બ્રાહ્મણોએ પરશુ દીક્ષા ગ્રહણ કરેલી છે અને ખૂબ સરસ રીતના કાર્યક્રમ પૂર્ણ થયેલ છે। આજનો કાર્યક્રમ એટલે પરશુ દીક્ષા ગ્રહણ સમારોહ। આજે 1500થી ઉપર બ્રાહ્મણ યુવાનો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે પધાર્યા હતા ત્યારે એમને શસ્ત્રની અને શાસ્ત્રની દીક્ષા લીધી। બ્રાહ્મણ હંમેશા સર્વનું વિશ્વનું કલ્યાણ માટે જ વિચારે છે। ત્યારે અમારો એક સંકલ્પ હતો કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણથી વિશ્વ નિર્માણ। ત્યારે ઘરે ઘરે જ્યારે ભગવદ્ ગીતા પહોંચતી હોય તો ઘરે ઘરે શસ્ત્રનું પણ પૂજન થાય। ત્યારે પરશુરામ દાદાની ફરસી આજે મંદિરના પૂજન માટે અમે દરેક ભૂદેવ પરિવારોને આપી છે। आज के कार्यक्रम की भव्यता दिव्यता आप देख ही रहे हैं और ये एक सनातन की पुरातन संस्कृति का उद्गार है, उदय है। और हम यही कहेंगे कि इस आज के युग में जो हमारी पुरातन गुरुकुल परंपरा थी, जिसमें शस्त्र और शास्त्र की शिक्षा दीक्षा का पूर्ण विधान था, जिससे कि व्यक्ति का मानसिक और शारीरिक विकास दोनों होता था, उसी में आज ये ब्रह्म समाज, ब्रह्म शक्ति सेना के द्वारा ये एक सर्वोत्तम कार्य किया गया आनंद जिले में कि आज के दिन सभी युवाओं को, युवतियों को जो परशु दीक्षा दी गई, ये एक विशेष प्रकल्प है कि जिससे अपने आत्मसम्मान की जागृति के लिए, समाज में ब्रह्म सत्ता की जागृति के लिए ब्रह्म तेजो बलम बलम का जो यहाँ पर अभिप्राय सिद्ध किया गया है।